Welcome to our YouTube channel. चलो જોઈએ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર પહેલો રકમમાં જણાવે કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબની માહિતી મળે છે. ખાતરનો વપરાશ 10 કિલોગ્રામ x 28 35 25 24 20 25 અને 20. કપાસનો પાક હેક્ટર દીઠ ક્વિન્ટલ, જ્યારે આપણે છેલ્લે જવાબ આવશે ને અનુમાન કરવાનું હશે તો છેલ્લે શબ્દમાં ક્વિન્ટલ લખવું પડશે. 128 140 115 120 105 122 અને 100. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા આ શબ્દ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ આવે કે આ દાખલો ચેપ્ટર નંબર 3 નો છે. ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ થયો હોય તો હેક્ટર દીઠ કપાસનું અનુમાન કરો. હવે એક શબ્દ નવો મુદ્દો છે 300 કિલોગ્રામ. અહીંયા તમને 300 કિલોગ્રામ કીધું છે અને ઉપર તમને x ની બાજુમાં 10 કિલોગ્રામ એવું લખેલું છે. તો જ્યારે આપણે x ની કિંમત મૂકશું છેલ્લે અનુમાન કરવા માટે ત્યારે 300 લેવાના નહીં, કારણ કે કિલોગ્રામ છે 10 કિલોગ્રામમાં આપેલો છે. તો આ 300 ભાગ્યા કેટલા કરવા પડે? 10 એટલે 30 લેવાના. અહીં 10 છે તો 300 ભાગ્યા શું કરી દેવાના? 10 એટલે 30 જે આવશે એ આપણે લેવાના થશે. ચલો સૌપ્રથમ આપણે x ની કોલમ લખીએ. તો x ની અંદર પહેલા x, ત્યાર પછી y. x ની અંદર આપણી પાસે જે કોલમ છે 28 35 25 28 35 25 24 20 25 20 24 20 25 20. આ રીતે આપણી પાસે y ની કોલમ લખી જેમાં 128 140 115 128 140 115 120 105 120 105 122 અને 100. આ રીતે આપણે બે કોલમ લખાય. આપણું પહેલું કાર્ય દરેક કાર્યમાં તો એ આ બંનેનો ટોટલ માર્ક્સ તો આનો વચ્ચે સિગ્મા x આનો વચ્ચે સિગ્મા y. તો x નો ટોટલ તમે મારશો તો ટોટલ આવશે 177 અને જ્યારે y નો આવશે 830. આ લખી 177 અને લખી 830. આ બંને કાર્ય પૂરા થાય એટલે આપણે પહેલું કાર્ય બીજું છે x બાર અને y બાર. સિગ્મા x બાર બરાબર સિગ્મા x ના છેદમાં m, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં m. આગળ વધી સિગ્મા y 800 સિગ્મા x આપણે x લખશું. સિગ્મા x એટલે 177 છેદમાં 1 2 3 4 5 અને 7. 177 ભાગ્યા 7 કરશો એટલે 25.29. એ જ રીતે સિગ્મા y 830 ભાગ્યા 7 830 ભાગ્યા 7 કરશો એટલે 118.57. આ બંને જવાબ પૂર્ણાંકમાં હોવાથી આપણે અહીંયા xy વાળી કે u વાળી રીત કરવી પડશે. અવલોકનો મોટા છે તો u વાળી રીત તરફ જોઈએ. તો એની અંદર આપણે જે કોલમ છે એનું નામ આપણે પહેલા u બરાબર x - x, v બરાબર y - v. આ બંનેનો ગુણાકાર એટલે uv. ત્યાર પછી u નો સ્ક્વેર. એટલે આપણે કોલમ તૈયાર કરવી પડશે. તો કોલમ તૈયાર કરવા માટે આગળ વધીએ. ધારણા કરીએ એની જગ્યાએ જે આપણે ધારણા કરશું એ કેટલા લેશે? તો x ની અંદર સૌથી નાના કોણ છે? 20. તો આપણે લખશું 20 અને y માં સૌથી નાના કેટલા? 100. એમ 100 આપણે. આ રીતે આપણે ધારણા કરી આગળની કોલમ તરફ જઈએ તો 28 - 20 તો 7 35 - 20 15 5 4 20 20 0 5 અને 0. આ રીતે યુનિટ કોલમ તૈયાર થશે અને જેનો ટોટલ આવશે આપણી પાસે 37. એ જ રીતે v માં બાદબાકી કરીએ 128 - 100
28, 140 માઇનસ 6 એટલે 40, 115 માઇનસ 100 એટલે 15, 120 માઇનસ 100 એટલે 20, 105 માઇનસ એટલે 5, 122 માઇનસ 100 એટલે 22 એટલે આવશે 7. આયા તમે પેલી પ્લસ માઇનસ વાળી રીત પણ કરી શકો અને આનો ટોટલ વારસો તો આવશે 130. સિગ્મા v ને સિગ્મા v ક્લિયર. હવે બંનેનો ગુણાકાર કરીએ 8 ગુણ્યા 28 એટલે આવશે 224, 15 ગુણ્યા 40 એટલે આવશે 600, 15 પંચાના 75, 20 ચોક ને 80, 5 ગુણ્યા 0 એટલે 0, 22 પંચા 110, 0 ગુણ્યા 0. આનો ટોટલ માર્ક્સ તો આવશે 1089. ત્યાર પછી આવ્યો u સ્ક્વેર. 8 નો સ્ક્વેર 64, 15 નો સ્ક્વેર 225, 5 નો 25, 4 નો 16, 0 નો 0, 5 નો 25 અને 0 નો 0. આટલું કમ્પ્લીટ થાય આનો ટોટલ આવશે 355. આટલું કાર્ય પૂર્ણ થાય ત્યાર પછીનું કાર્ય આપણે b નું સૂત્ર મૂકવાનું. b બરાબર n સિગ્મા u માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. ખાસ વિદ્યાર્થી મિત્રો ભૂલ ન થાય કે નીચે વર્ગમૂળ ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. n એટલે આપણી પાસે 7 ગુણ્યા સિગ્મા uv 1089 માઈનસ સિગ્મા u એટલે 37 ગુણ્યા સિગ્મા v 130 છેદમાં n એટલે 7 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર એટલે 355 માઈનસ સિગ્મા u એટલે 37 નો સ્ક્વેર. આગળ વધીએ 7 ગુણ્યા 1089 તો આવશે 7623 માઈનસ 37 ગુણ્યા 130 તો આવશે 4810 છેદમાં 7 ગુણ્યા 355 તો આવશે 2485 માઈનસ 37 નો સ્ક્વેર 1379. બાદબાકી કરીએ તો ઉપરના બંનેની બાદબાકી આવશે 28 અને નીચેની બાદબાકી આવશે 1116. તો તમને b નો જવાબ મળશે b બરાબર 2.52. b મળી જાય વિદ્યાર્થી મિત્રો. એટલે આપણા આ ચેપ્ટર ની અંદર b પછી એનો વારો હોય a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર બરાબર કેટલા? તો y બાર ની રકમ આપણી પાસે 118.57. તો લખશું 118.57 માઈનસ b ની અંદર 2.52 અને x બાર ની અંદર આપણી પાસે 25.29. આગળ વધીએ 118.57 માઈનસ 2.52 ગુણ્યા 25.29 નો ગુણાકાર કરશો એટલે આવશે 63.73 અને આ બંનેનો અંતે બાદબાકી કરશો આપણે તો જવાબમાં મળશે આપણે a બરાબર 54.84. આ આપણો a બનશે. ત્યાર પછીનું કાર્ય તરફ જઈએ તો a નું કાર્ય પૂરું થાય એટલે આપણે y ની x પરની નિયત શબ્દ રેખા લખીએ. y ની x પરની નિયત શબ્દ રેખા જેમાં આપણે સમીકરણ લખીએ y કે બરાબર a bx. ચલો a bx જેમાં a ની કિંમત 54.84 પ્લસ b ની અંદર 2.52 અને કૌંસમાં x. આ રીતે આપણું સમીકરણ પૂર્ણ થયું. હવે આપણે x બરાબર એ વાત છે એને સમજીએ. x બરાબર 30 કિલોગ્રામ લેવાની વાત છે. કઈ રીતે લેવાના એની ગણતરી સાઈડમાં દર્શાવી આપણે. તો 300 છે એને ભાગ્યા 10 બરાબર કેટલા થયા 30. ઓકે. તો હવે આપણે સમીકરણમાં કિંમત મૂકીએ 54.84 2.52 કૌંસમાં 30. તો આગળ વધીએ 54.84
52 ગુણ્યા 30 કરશો તો આવશે 75.6 30 ગુણ્યા 2.52 તો 75.6 અને છેલ્લે જવાબ આપણે મળશે 130.44 આ આપણી રકમ છે અને આપણો એકમ હતો અહીંયા ક્વિન્ટલ એટલે છેલ્લે આપણે લખવું પડશે ક્વિન્ટલ. આ રીતે યુવી વાળી રીતનો દાખલો પૂર્ણ થાય. કોઈ પણ રીત હોય x x બાર વાળી હોય યુવી વાળી હોય કે x વાળી જે આપણી ગણતરી આગળના ચેપ્ટર નંબર 2 માં કરતા એ જ મુજબ થાય. એટલે પછી a ની ગણતરી કોઈ પણ a અને y કરતી દરેક દાખલાની અંદર હંમેશા કેવી રહેશે સરખી રહેશે. ખાસ જોવાનું કે જ્યારે આ રીતે કોઈ એકમ આપેલો હોય x ની અંદર કૌંસમાં હોય કે કોઈ એકમ હોય કે કૌંસ જે આપેલો છે 10 કિલોગ્રામ કરીએ એટલે 30 લેવાના પરીક્ષામાં ભૂલમાં 300 ન લેવાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો જોઈએ સ્વાધ્યાય સ્ટેપની અંદર આગળ 3.2 ની અંદર દાખલા નંબર 2 તરફ જઈએ. રકમમાં ધ્યાન આપીએ. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ જાણવા ચકાસવા માટે પિતા અને પુત્ર વયના પુત્રની 8 જોડ એટલે કે n8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ વચ્ચે નેટ સંબંધ અહીંથી આપણો દાખલો ક્લિયર થાય. દાખલા નંબર 3 એટલે કે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3 ની રીતથી ગણવાનો છે એવો ખ્યાલ આવી જાય. પિતાની ઊંચાઈ x સેન્ટીમીટર 167 169 171 168 173 173 167 અને y ની અંદર 158 170 169 170 170 168 164 આ રીતે માહિતી છે. જ્યારે પિતાની ઊંચાઈ કેટલી હોય 170 એટલે કે x આપણે કેટલો લેવાનો 170 સેમ ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન કરો એટલે કે y નું અનુમાન y માં આપણે સેન્ટીમીટર આપેલા છે અને જ્યારે દાખલામાં છેલ્લે જવાબ આવશે ત્યારે આપણે સેન્ટીમીટર લખવાનું રહેશે. સૌપ્રથમ આપણે x અને y ની કિંમતો લખશું. તો પહેલા લખીએ x બાજુમાં લખીશું y. x ની અંદર આપણી પાસે 167 169 ત્યાર પછી 171 168 આગળ 173 166 167 165 આ રીતની રકમ આપેલી છે. ત્યાર પછી y ની અંદર 158 170 169 172 170 168 164 અને 167 આ બે કોલમ પૂર્ણ થાય એટલે આપણે બંને કોલમ શું માપ દઈએ ટોટલ અને આપણે આપશું સિગ્મા x અને આપશું સિગ્મા y. ટોટલ માર્ક્સ શું x નો ટોટલ આવશે 1346 અને y નો ટોટલ આવે છે 1338. આટલી ગણતરી પૂરી થાય એટલે આપણે x બાર અને y બાર ની ગણતરી તરફ જઈએ તો સૂત્ર મૂકશું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. ચલો સિગ્મા x 1346 n 1 2 3 4 5 6 7 8 અને ભાગ્યા બરાબર 146 ભાગ્યા 8 કરશો તો 168.25 અને અહીંયા આપણે 138 ભાગ્યા 8 બરાબર અહીંયા મળશે 167.25. વિદ્યાર્થી મિત્રો બંને જવાબ આપણા પોઈન્ટમાં હોવાથી આપણે અહીંયા કા યુવી વાળી કા x વાળી રીત કરી શકીએ. પરંતુ રકમ તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા અવલોકનો હોવાથી અહીંયા તમારે ફરજિયાત કઈ રીત કરવી પડશે યુવી વાળી રીત કરવી પડશે. તો યુવી વાળી રીત માટે u બરાબર x n
v બરાબર y માઈનસ b, ત્યાર પછી uv અને ત્યાર પછી u સ્ક્વેર. એટલે આપણે 5 કોલમ તૈયાર કરવી પડશે. તો આ કોલમ તૈયાર કરી તો એની અંદર આપણે ધારી તો આપણે સૌથી નાનો આપણો કોણ આમાં 165 ને ધારવાના રહેશે. અને આમાં સૌથી નાનો આપણી પાસે 164 અને 158 જે રહેશે એના આપણે ધારશું. આ રીતે આપણે 165 અને 158 ને ધારી લીધા. કોલમ તૈયાર કરી 167 માઈનસ 165 એટલે 2. આમાંથી બાદ થશે 4 171 માઈનસ 165 એટલે 6. 168 માઈનસ 65 એટલે 3. 165 માઈનસ 165 એટલે 8. 166 માઈનસ એટલે 1. 167 ના અહીંયા 2 અને 165 ના અહીંયા 0. એક્ઝેક્ટલી આપણે 2 4 6 3 8 1 અને 2 ટોટલ આવશે આપણો અહીંયા 26. ત્યાર પછી આગળની કોલમ તૈયાર કરીએ 158 માઈનસ 158 0. 170 માઈનસ 158 તો આવશે કેટલા 12. ત્યાર પછી 169 એટલે 11. 169 આવશે 14. ત્યાર પછી 168 માઈનસ 170 માઈનસ એટલે 12. 168 માઈનસ એટલે 10. 164 માઈનસ 158 એટલે આવશે 6 અને 167 માઈનસ એટલે આવશે 9. અને તમે b નું ટોટલ માર્ક્સ લો તો તમને ટોટલ માં મળશે 94. આ રીતે બે કોલમ પૂર્ણ થઈ. ત્યાર પછી આપણે આ બંને કોલમનો ગુણાકાર કરીએ જોઈએ તો પહેલો 2 ગુણ્યા 0 એટલે 0. 12 ચોક 48 11 6 66 74 ને 42 12 ખા 96 10 ગુણ્યા 1 એટલે 10 6 ગુણ્યા 12 9 ગુણ્યા 0 એટલે 0. સિગ્મા યુવી નું ટોટલ આપણી પાસે આવશે 274. ત્યાર પછી u સ્ક્વેર u નો સ્ક્વેર u ની જે કોલમ છે 2 નો સ્ક્વેર 4 4 નો સ્ક્વેર 16 6 નો સ્ક્વેર 36 3 નો સ્ક્વેર 9 8 નો 64 1 નો 1 2 નો 4 0 નો 0 અને u સ્ક્વેર આનું તમે ટોટલ માર્ક્સ આવશે 134. એટલે કોલમ પૂર્ણ થાય એટલે આપણે કહ્યું સૂત્ર b બરાબર n sigma uv minus sigma u sigma v છેદમાં n sigma u square minus sigma u આપવાનો સ્ક્વેર. ચલો કિંમત મૂકીએ. n આપણી પાસે કેટલા તો 8 ગુણ્યા sigma uv એટલે 274 minus sigma u 26 ગુણ્યા સિગ્મા v છેદમાં n પાછો કેટલો 8 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર 134 માઈનસ સિગ્મા u એટલે 26 આખાનો વર્ગ. ઉપરના બેનો ગુણાકાર કરીએ 8 ગુણ્યા 74 તો ગુણાકાર આવશે 2192 માઈનસ 26 ગુણ્યા 74 એટલે આવશે 1924 છેદમાં 8 ગુણ્યા 134 નો આવશે 1072 માઈનસ 26 નો સ્ક્વેર 676. ચલો ઉપરની બંનેની બાદબાકી કરશો તો મળશે 268 છેદમાં આવશે 396. તો આપણે b નો જવાબ જે મળશે 0.68 b ગણા ગયા પછી કોની ગણતરી કરવાની રાઈટ a ની કોની ગણતરી કરવાની a. સૂત્ર મૂકીએ a બરાબર y બાર માઈનસ bx બાર. ચલો y બાર કેટલો 167.25 માઈનસ b 0.68 ગુણ્યા x બાર કેટલો 168.25 168.25 માઈનસ 168.25 ગુણ્યા કરશે તો આવશે 114.41. તો બાદબાકીમાં તમને મળશે 52.84.
આ આપણો શું બન્યું a b અને a ની ગણતરી થાય તો આપણે નિયત સંબંધ રેખા લખીએ છીએ તો લખીએ y ની x પરની નિયત સંબંધ રેખા तो लखिए y के बराबर a plus bx a ની અંદર કેટલા તો 52.84 પ્લસ b એટલે 0.68 આ x અહીંયા આપણું સમીકરણ તૈયાર થાય ત્યાર પછી આગળની પદ્ધતિ જોવાની કે x ની લેવાની વાત કીધી છે તો અહીંયા તમને x બરાબર કેટલા લેવાના છે 170 તો લખવાનું x બરાબર 170 લેતા तो पाछा कीमत क्या है 52.84 प्लस 0.68 काउंस में 170 तो यहाँ 52.84 हमने રહેશે 170 गुणिया 0.68 કરશો એટલે જવાબમાં મળશે 115.6 115.6 એટલે જવાબ મળશે તમને સરવાળો કરશો 168.44 આ આપણો જવાબ છે જ્યારે રકમ સમજે ત્યારે જોઈએ તો y ની પાછળ સેન્ટીમીટર આપેલા હતા આપણે લખવું પડશે સેન્ટીમીટર વિદ્યાર્થીઓ ખાસ જોવાના એકમ નહીં લખેલો હોય પરીક્ષામાં તો અડધો માર્ક્સ તમારો કપાઈ જાય આપણે 5 મિનિટ દાખલો ગણો ક્લિયર ચાલો જોઈએ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 3 રકમમાં ધ્યાન આપીએ સમુદ્રની સપાટીથી સ્થળની ઊંચાઈ અને સ્થળે હવામાં અસરકારક ઓક્સિજન પ્રમાણ વિશેની માહિતી નીચે પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ y ની સમુદ્રની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા ચક્રનું મુજબ દાખલો મેળવો 305 મીટર બરાબર 1000 ફૂટ એવું એને દર્શાવેલું છે સ્થળની ઊંચાઈ 305 મીટર એટલે એમ કહે છે કે 0 એટલે 0.1 ફૂટ 2 3 4 5 અને 6 અસરકારક ઓક્સિજન ટકાવારી છેલ્લે જવાબ આવશે જો અનુમાન હશે તો આપણે ટકાવારી મૂકવી પડશે 20.9 20.1 19.4 17.9 17.3 અને 16.6 જો કોઈ સ્થળની સમુદ્રની ઊંચાઈ 7 એકમ એટલે કે 1 એકમ બરાબર કેટલા 305 મીટર તો આપણે x બરાબર કેટલા લેવાનું 7 હોય તો ત્યાં હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો એટલે કે છેલ્લે તમારે x બરાબર કેટલા લેવાની વાત છે 7 લેવાની વાત છે તો સૌપ્રથમ આપણે પહેલા x અને y ની કોલમ લખશું અહીં લખશું x બાજુમાં y x ની અંદર 0 1 2 3 4 5 6 0 1 2 3 4 5 અને 6 y ની અંદર 20.9 20.1 ત્યાર પછી 19.4 17.9 17.3 છેલ્લે છે 16.6 આ રીતે આપણે x અને y આપેલા છે તો બંનેનો ટોટલ મારશું એટલે આપણે સિગ્મા x અને સિગ્મા y મળશે સિગ્મા x સિગ્મા y આનો ટોટલ આવશે 21 અને જ્યારે સિગ્મા y નો ટોટલ આવશે 130.1 આ બંને કાર્ય પૂરું થાય એટલે રાઈટ x બાર અને y બાર ની ગણતરી કરવાની x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 21 ના છેદમાં કેટલા તો 1 2 3 4 5 6 7 અહીંયા આવશે 7 થી 21 એટલે 3 130.1 ભાગ્યા 7 130.1 ભાગ્યા 7 18.59 વિદ્યાર્થીઓ એક જવાબ પોઈન્ટ અને પોઈન્ટ વિના તો x x બાર વડે રીત થશે ને કઈ વિકાય x બાર હવે આપણે ઓલરેડી ખબર છે કે પોઈન્ટ નાની રકમ હોય તો પેલી પ્રાયોરિટી x આવે ને પછી રીતે સરળતા રહે
તો xy વાળીમાં આપણે ફક્ત બે જ કોલમ તૈયાર કરવી પડશે, xy અને બાજુમાં બનશે x2. બે જ કોલમ તમારે તૈયાર કરવાની. ચાલો કોલમ તૈયાર કરીએ. xy એટલે બેનો ગુણાકાર 0 એટલે 0, 20.1 ગુણ્યા 1 એટલે 20.1, 19.4 ગુણ્યા 2 કરશો એટલે 38.8, 17.9 ગુણ્યા 3 કરશો તો 53.7, 17.9 ગુણ્યા 4 કરશો તો 71.6, 17.3 ગુણ્યા 5 કરશો તો 86.5 અને 16.6 ગુણ્યા 6 કરશો તો 99.6. આ રીતે આપણે કોલમ તૈયાર થાય અને ટોટલ મારશું તો ટોટલમાં આપણે મળશે 370.3, જેને આપણે શું કહીએ છીએ સિગ્મા xy. પરીક્ષામાં લખો તો ભલે સિગ્મા xy, આ રીતે સિગ્મા xy લખો તો પણ ચાલે, ન લખો ડાયરેક્ટ ટોટલ લખી શકો, જેના કોઈ પણ માર્ક્સ કપાતા નથી. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું. x સ્ક્વેર એટલે પહેલી કોલમ માટે સ્ક્વેર, 0 નો સ્ક્વેર 0, 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36. ચલો આનો સ્ક્વેર નો ટોટલ આવશે 91. ચલો આટલું કાર્ય પૂરું થાય. હવે b નું સૂત્ર કયું? xy વાળું. b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. ચલો n એટલે કેટલા? 7 ગુણ્યા સિગ્મા xy 370.3 માઈનસ સિગ્મા x એટલે કે 21 ગુણ્યા સિગ્મા y 130.1 છેદમાં n 7 ગુણ્યા સિગ્મા x સ્ક્વેર એટલે 51 માઈનસ 21 નો સ્ક્વેર. ચલો આગળ વધીએ. 370.7 કરશો એટલે 25.92.1 માઈનસ 130.1 ગુણ્યા 21 કરશો તો તમને મળશે 2732.1 છેદમાં 7 ગુણ્યા 51 નો જવાબ આવશે 637 માઈનસ 21 નું 441. ચલો ઉપરના બંનેની બાદબાકી કરશો તો આવશે માઈનસ 140 છેદમાં નીચેની બાદબાકી 196 તો તમને જવાબમાં મળશે માઈનસ 0.7. બી તફાવત કેવો આવ્યો છે? માઈનસ. ત્યાર પછી આપણે a ની ગણતરી તરફ જઈએ. a બરાબર y બાર માઈનસ bx. y બાર કેટલો? તો 18.59 એમ કે આપણે માઈનસ આપણી પાસે b કેવો છે? માઈનસ 0.71. ખાસ ધ્યાન રાખજો ગણતરીમાં x બાર એટલે કેટલા? 3. ચલો આગળ વધી. આ 18.59 એમનો આ માઈનસ એમનો આ બંનેનો ગુણાકાર માઈનસ 71 0.71 ગુણ્યા 3 એટલે માઈનસ 2.13. હવે વિદ્યાર્થીઓ માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. 18.59 પ્લસ 2.13 તો આપણે a ની કિંમત મળશે 20.72. આ આપણે એ મળે. ત્યાર પછી આપણે નિયત સંબંધ તરફ જઈએ તો y ની x પરની નિયત સંબંધ રેખા y के बराबर a plus bx. ચલો a એટલે કેટલા? 20.72 પ્લસ b આપણી પાસે માઈનસ 0.71 જે આપણે અહીંથી લેવા અને x નો x આપણે અત્યાર સુધી માઈનસ નહોતો એટલે આપણે સમીકરણ પૂરું કરી દઈએ. પણ માઈનસ છે તો સમીકરણની નિશાની ફેરવી કરો. 20.72 પ્લસ માઈનસ માઈનસ 0.71x આ આપણું સમીકરણ બની ગયું. હવે આપણે x બરાબર કેટલા લેવાની વાત છે? તો x બરાબર તમને કેટલા લેવાના કીધા છે? 7 લેવાના. x બરાબર 7 લેતા. ચલો આગળ વધીએ. 20.72 માઈનસ 0.71
7 કરશો એટલે 4.97 અને બાદબાકી થશે તો જવાબ આપણને મળશે 15.75 જે આપણે y ની પાસે ટકા હતા હવે એ ટકા લખવા પડશે આ રીતે તમારો દાખલો પૂર્ણ ટકા ન લખેલો આપણે તો અડધો માર્ક્સ કપાય 5 ગુણ્યા જરા સંપૂર્ણ દાખલો આ રીતે લખો ખાસ જોવાનું રીત તમારે અનુકૂળતા મુજબ તમે કરી શકો x y કર્યું તો xy u v કર્યું તો u તેમાંથી કોઈ પણ થાય એ x xy વાળી થશે નહીં જ્યાં x xy વાળી થતી હોય ત્યાં તમે u v xy કરો તો પણ ચાલે જ્યારે પોઈન્ટ હોય અને અવલોકનો નાના હોય પહેલી xy અને આપણે જરીકે કોલમ પણ ઓછી કરવી પડે અને ગણતરીમાં પણ કેવી રહેશે સરળતા રહેશે